વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આશા વર્કર તથા ફેસિલિટેટર બહેનો દ્વારા ઓનલાઈન કામગીરીના વિરોધ અને ફિક્સ પગારની માંગ સાથે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત તાલુકા હેલ્થ ઓફિસ કચેરી ખાતે આજે રોજ ગુરુવારે બપોરે 12:30 વાગ્યે વાંકાનેર તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા આશા વર્કર બહેનો તથા ફેસિલિટેટર બહેનો દ્વારા એકત્રિત થઈ સરકાર દ્વારા આશા વર્કર અને ફેસિલિટેટરોને ફાળવવામાં આવેલ ઓનલાઈન કામગીરીનો વિરોધ કરી આશા વર્કર બહેનોને ₹22,000ના ફિક્સ પગારની માંગણી સાથે તાલુકા હેલ્થ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। સરસિયા તાજમીનબેન ઇસ્માઇલભાઈ, ગામ પંચાસિયા, પીએચસી તિથવા। અમે વાંકાનેર ટીએચઓની ઓફિસ ખાતે અમે એને આવેદનપત્ર દેવા આવ્યા છે। વાંકાનેર તાલુકાની 400 બહેનો અંદાજિત હોવાથી અમે બધા આશા અને આશા ફેસિલિટરોને બધાને ફિક્સ પગારની માંગ હોવાથી જ્યાં સુધી અમારો ફિક્સ પગાર નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે એને ઓનલાઈન કામગીરી કરવામાં નહીં આવે અને ઓનલાઈન કામગીરી કરાવી હોય સરકારને તો અમને એને સક્ષમ મોબાઈલ જેવો 5G નેટ હાલે તેવો મોબાઈલ અમને આપવામાં આવે અને જ્યાં સુધી અમારો પગાર વધશે નહીં ને ત્યાં સુધી અમે એને અમારી કામગીરી નિવૃત્ત પણ કરી શકશું અને હડતાલ ઉપર જઈ શકશો બહેનો। અને અમે એને કોરોનાના કારણે અમે બહેનો જીવના જોખમમાં મૂકીને અમે બહેનો એને સર્વે કરેલું છે। બહેનો બધે ગામોને વેક્સિન પણ પૂરું પાડેલું છે બહેનોએ અને બહેનોને જ્યાં સુધી અમારું એને વેતન પ્રથા બંધ કરી અને અમારો ફિક્સ પગારમાં લાવે અને અમને એને કાયમી કર્મચારીઓમાં નિવૃત્તિ આપે એવી અમારી માંગ છે। અમને કાયમી કર્મચારીઓમાં જ્યાં સુધી માંગ નહીં આપે ત્યાં સુધી અમે એને લડત આમનામ લડતા રહીશું। અહીંયા લડત લડવા આવ્યા છે એવી જ રીતે અમે જિલ્લામાં પણ જઈ શકશો, ગાંધીનગર પણ જઈશું જ્યાં સુધી અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી। મારું નામ શારદાબેન છે અને પીએચસી તિથવા। બસ અમારી એક જ માંગ છે કે અમે 2009થી આરોગ્યની કામગીરી કરી છે। એટલી બધી આરોગ્યની કામગીરીનું ભારણ વધતું જાય છે। દાડે દિવસે લગભગ 25 જેટલી આરોગ્ય કામગીરી અમારી ઉપર છોડવામાં આવે છે। દરેક જગ્યાએ આશા હોય, ડેન્ગ્યુ નીકળે કે કોઈ પણ ગામમાં રોગચાળો આવે, રસીકરણ હોય, સગર્ભા બહેન હોય, ધાત્રી બહેનો, બધી આરોગ્ય કામ લગતી આશા બહેનો ઉપર છે। કહેવામાં આવે છે કે આશા વર્કર આરોગ્યનો પાયો છે, તો પાયો જો મજબૂત કરવામાં નહીં આવે અને ખરેખર અમારી એક જ માંગ છે કે અમારો 22,000 પગાર ફિક્સ કરે। અમે ફિલ્ડમાં જે કામ કરીશું એ પ્રમાણમાં અમને વેતન મળવું જોઈએ। એટલે અમે એક જ માંગ કરીશું કે અમે ઓનલાઈન કામગીરી નહીં કરીએ, અમે ઓફલાઈન કામગીરી ચાલુ રાખશું અને અમારું ફિક્સ પગાર 22,000 રૂપિયા કરે।